તો આપણે જે પહેલા વર્ગમાં જોયું ઉદયનો ચેપ્ટર, તો એમાં આપણે આજે બે ગાથાઓ જોઈ. એમાં કઈ બે ગાથાઓ જોઈ? નંબર આપણે કહી દઈએ ઉદય માટેની. ગાથા નંબર પહેલા જોઈ આપણે 13 અને પછી જોઈ 14. તો એમ કરતા કરતા આપણે જ્યારે આ ટોપિક કમ્પ્લીટ કરીશું, આપણે બે શરૂઆતમાં ડેફિનેશન જોઈ, એક ઉદય અને બીજી ઉદીરના. તો ઉદીરનામાં પણ હમણાં આપણે જે ટેબલ જોઈશું એ જ ટેબલ હશે, પણ એની માટેની જે ગાથા છે એ માત્ર બે જ ગાથાઓ છે, 23 અને 24. તો એનો અર્થ એમ થયો કે 22 સુધીની ગાથાઓ એ બધી ઉદય માટે છે, 14 ગુણસ્થાનક સુધીની. તો 22 સુધી આપણે ઉદય જોઈશું અને 23 અને 24 માં ઉદીરના જોઈશું. બે જ ગાથામાં ઉદીરનાનું ટેબલ કમ્પ્લીટ થશે. આખું ઉદય જેવું છે, માત્ર એક કે બે ગુણસ્થાનકમાં ચેન્જીસ છે. એના પછી આપણે 25મી ગાથાથી સત્તાનું ટેબલ જોઈશું. તો આ બીજો કર્મગ્રંથ સૌથી નાનામાં નાનો કર્મગ્રંથ છે અને એની ગાથાઓ લગભગ તમે જોશો તો સત્તા માટેની પણ, એટલે તમારો ડર ઓછો થઈ જાય એની માટે કહું છું 34. તો 24 આપણે પકડી લઈએ તો 24 થી 34, એટલામાં તો તમારી 10 માં સત્તા પણ પતી જશે. એટલે બંધની ગાથાઓ જોઈ. આજે આપણે ઉદયની કરી. ઉદયની નેક્સ્ટ ક્લાસમાં આપણે કમ્પ્લીટ કરીશું. પછી ઉદીરનાની માત્ર બે જ ગાથા છે અને પછી આપણે સત્તાનું ટેબલ જોઈશું. બરાબર? તો આ મેં થોડીક તમને ક્લિયર કરી દીધું પિક્ચર કે આખા બીજા કર્મગ્રંથમાં શું છે. તો પહેલી બે ગાથાઓમાં આપણે બધા ગુણસ્થાનકો જોયા અને એ જોયા પછી હમણાં આપણે બંધ જોયું કયા ક્લાસ સુધી, અને આજથી આપણે ઉદય શરૂ કર્યું. તો ઉદયનું ટેબલ હું શેર કરું છું. ઓઘે વાળા બેન જો જોઈન થઈ ગયા હોય તો ઓઘે જેમણે પૂછ્યું હતું, ઓઘે એટલે જનરલી. તો દાખલા તરીકે આપણે એમ કહીએ ને કે મારા ઘરમાં એક બચ્ચું આપણે કહીએ ને 2 ફૂટનું હાઈટ છે અને એક મોટો છે એ 7 ફૂટ હાઈટ છે અથવા 6 ફૂટ હાઈટ છે. તો આપણે કહીએ કે જનરલી અમારા ઘરમાં 2 ફૂટથી 7 ફૂટના બધા લોકો છે, 2 ફૂટથી 7. તો આ મેં જનરલી વાત કરી. પણ જ્યારે હું પારુલબેનનું ટેબલ બનાવું ત્યારે મને ત્યાં ઓગે લખવાની જરૂર નથી. ત્યાં મને શું લખવાનું છે? મારી હાઈટ 5 ફીટ છે. પણ આપણે કહીએ કે આ લોકોના ઘરમાં બધા કેટલી હાઈટ વાળા છે, તો જનરલી બધા 7 સુધીના છે એમ આપણે બોલીએ, એટલે એનાથી ઉપર કોઈ નથી. તો જનરલીમાં ઉદયમાં કેટલું આવશે? તો જનરલી ઉદયમાં 122 સુધીનું બધું આવી શકે, પણ કોઈ પણ એક પણ ગુણસ્થાનક એવું નથી કે જ્યાં 122 હોય આંકડો. કારણ કે ક્યાંક મિથ્યાત્વ છે તો સંકિત વાળું નહીં હોય, જ્યાં સંકિત વાળું ગુણસ્થાનક હશે ત્યાં મિથ્યાત્વ વાળી પ્રકૃતિ નહીં હોય. ઓવરઓલ આપણે 122 જોઈશું, પણ કોઈ પણ એક ગુણસ્થાનક પર 122 હશે નહીં. ઇન જનરલ ઓલ ટોટલ 122 પ્રકૃતિ જોઈશું. તો ઓગે એટલે શું એ ખ્યાલ આવ્યું? જેને પણ પૂછ્યું હતું એને? હા બેન, આવી ગયું. હા, ઓગે મીન્સ જનરલ. આપણે કહીએ ને કે આપણા ઘરમાં 5 જણા રહે છે, પણ જનરલી કેવું હોય, કોઈકની ડે શિફ્ટ હોય તો એ દિવસના ન હોય, કોઈકની નાઇટ શિફ્ટ હોય તો એ નાઇટના ન હોય. ભલે દિવસમાં પણ 4 જણા છે ને રાતના પણ 4 જણા છે, પણ ઓગે કેટલા લોકો છે? ટોટલ તો 5 જણા છે. એક દિવસના નથી અને એક રાતના નથી. તો એવી રીતે તમને સમજાવું છું. એટલે ટોટલ 122 હશે, પણ એમાંથી પ્લસ માઇનસ બધા ગુણસ્થાનક પર અલગ અલગ થશે. હવે હું શેર કરું છું જે આપણે પહેલી બે ગાથાઓ જોઈ એનું આપણે ટેબલ જોયું. તો આ મેં પીડીએફ માં મોકલાવ્યું છે અને પીડીએફ માં તમે જોશો તો જુઓ તમને ઓગે 122 દેખાય છે અને પછી તમને ઉદયમાં રહેલી પ્રકૃતિ ત્યાં 122 છે અને પછી ઉદય વિચ્છેદમાં એમ્પ્ટી છે, અનુદયમાં એમ્પ્ટી છે. પછી એ બધું ક્યાં સ્ટાર્ટ થશે? પહેલા નંબરના મિથ્યાત્વ ગુણસ્થાનક પર. તો જેને 14 ગુણસ્થાનક બરાબર કર્યા છે એને જે 14 ગુણસ્થાનક વાળી લાઈન છે મિથ્યાત્વ, શાશ્વાદન, મિશ્ર, એ ખ્યાલ આવી જશે. એમાં મારે કઈ સમજાવવાની જરૂર નથી. તો મિથ્યાત્વ 117 છે, તો 122 માંથી 117 કેમ થઈ ગઈ? તો અનુદય પ્રકૃતિના ટેબલમાં રાઈટ સાઈડ કે આ બધી હમણાં ઉદયમાં નથી, પછી ઉદયમાં આવશે.
તો એવી કઈ છે? મિશ્ર મોહનીય, સંકેત મોહનીય, આહારક દ્વિક અને જીર્ણનામ. તો જેમ હમણાં આપણે ટેબલમાં જોયું હતું કે મિશ્ર મોહનીયનો ઉદય ક્યાં થશે? તો જુઓ બધાને દેખાશે ત્રીજા ટેબલમાં બોન્ડ એકદમ ડાર્ક અક્ષરમાં નીચેની સાઈડ લખ્યું છે મિશ્ર મોહનીય, એટલે જે અનુદયમાં હતી તે અહીંયા ઉદયમાં આવે છે. અને સંકેત મોહનીય ડાર્ક થી ક્યાં લખ્યું છે? ચોથા ગુણસ્થાનકમાં. કારણ કે જુઓ પહેલા ઉપર અનુદયમાં છે પણ એ ચોથામાં ઉદયમાં આવી જાય છે. અને આહારક જે પહેલા ઉપર અનુદયમાં છે તો એ આહારક દ્વિક પછી ઉદયમાં ક્યાં આવી છે? તો છઠ્ઠા ઉપર આવી છે. અને હજી આગળ જશું આપણે તો જીન નામ ઉદયમાં ક્યાં આવશે? તો 13મા અને 14મા ઉદયમાં આવશે. પણ પહેલા ઉપર આ 5 પ્રકૃતિ ઉદયમાં આવતી નથી. એટલે આપણે 122 માંથી આ 5 કાઢીશું. તો રાઈટ સાઈડ આપણે લખીશું 117. આટલા સુધી કોઈને ન સમજાયું હોય તો હેન્ડ રેઝ કરો. 5 પ્રકૃતિ આગળ ઉદયમાં આવશે એટલે આપણે અનુદયમાં લખી છે. જો વચમાં લખીએ તો એનો મતલબ કે વિચ્છેદ થઈ ગઈ અને પાછળ ઉદયમાં આવશે જ નહીં. એટલે આપણે વચમાં લખી નથી. બરાબર? આ બધાને સમજાયું? આગળ જાઓ. ઓકે. પહેલા ઉપર આપણને 117 પ્રકૃતિ ઉદયમાં હોય. આપણે બધા સમજો પહેલા ઉપર છીએ બધી ઉદયમાં હોય. પણ જો આપણે બીજા ઉપર જઈએ, સાસ્વાદન ઉપર જઈએ તો આપણને 111 ઉદયમાં હોય. તો કઈ ઉદયમાં ન હોય? તો અહીંયા લખ્યું સૂક્ષ્મ ત્રિક ઉદયમાં ન હોય, આતપ ન હોય અને મિથ્યાત્વ ન હોય. કારણ કે હવે એક એકના આપણે કારણ જોઈએ. તો મિથ્યાત્વ કેમ ન હોય? તો મિથ્યાત્વ તો પહેલે ગુણસ્થાનક ઉપર જ હોય. એના પછી કોઈ પણ ગુણસ્થાનક ઉપર મિથ્યાત્વ હોય નહીં. બરાબર? અને બીજાનું નામ છે સાસ્વાદન. તો સાસ્વાદન ઉપર કયો જીવ આવશે? કે જે ઉપસમ સંકિત પામ્યો છે અને હવે પડ્યો છે. તો ઉપસમ સંકિત કોણ પામે? તો આ સૂક્ષ્મ જીવો, અપર્યાપ્ત જીવો, સાધારણ જીવો એ લોકો તો પામે નહીં. એટલે એ લોકો બધા નીકળી જશે. બીજા ઉપર એ લોકો આવે નહીં. એટલે પહેલાના અંત પર આ ત્રણેય નીકળી ગઈ પ્રકૃતિ અને વિચ્છેદ જ થઈ ગઈ. એટલે આપણા પાસે છે જ નહીં ઉદયમાં. આપણે જો પહેલા ઉપર જશું ફરીથી તો ઉદયમાં આવે. પણ હમણાં બીજા ઉપર આ ત્રણ પ્રકૃતિ ઉદયમાં નથી, નથી અને નથી. એના પછી કઈ નથી? તો કે આતપ નથી. તો આતપ કેમ નથી? તો આતપ કોને છે? સૂર્યના વિમાનમાં રહેલા મણીને. તો એ મણી હમણાં સમજો કે હું સાસ્વાદન સંકેતી છું. તો હવે એમ સમજો કે હું પહેલા પંચેન્દ્રિય હતો, ઉપસમ સંકેતી હતો અને ઉપસમ સંકેત થી હું પડ્યો અને દેવો એકેન્દ્રિયમાં જઈ શકે છે. સંકેત વાળા દેવો એકેન્દ્રિયમાં આ સૂર્યના વિમાનમાં જઈ શકે છે. તો આને ધ્યાનથી સાંભળજો. તો પછી આતપને કેમ લીધું નહીં સાસ્વાદનમાં? દેવો જઈ શકે, આતપ નામ કર્મ ઉદય આવી શકે, તો પછી અહીંયા કેમ લીધું નહીં? તો અહીંયા એમ કહેવા માંગુ છું આતપ માટે કે સમજો કે હું એક દેવ છું, સોરી એક મનુષ્ય છું અને મનુષ્યમાં મને ઉપસમ સંકેત થયું હતું અને હવે એ ઉપસમ સંકેતમાં હું કાળ ધર્મ પામું છું અને એ કાળ ધર્મ પછી મારું ઉત્પન્ન થયો મણીમાં, એકેન્દ્રિયમાં. હવે એ જે એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયો છું તો ત્યાં મને સાસ્વાદન સંકેત તો છે. તો હવે તમને કયો વિષય કામ આવશે? જે તમે નવતત્વમાં, જે તમે જીવ વિચારમાં કર્યું હતું, પર્યાપ્તિ. કારણ કે કોઈ પણ જીવ જન્મે તો એને પર્યાપ્તિ પૂર્ણ કરવી પડે. તો પહેલા એ આહાર ખાશે, આહાર પર્યાપ્તિ. પછી એનાથી શરીર બનાવશે, શરીર પર્યાપ્તિ જોઈશે. પછી એનાથી ઇન્દ્રિય બનાવશે, ઇન્દ્રિય પર્યાપ્તિ. ઇન્દ્રિય બનશે એટલે એને શ્વાસોશ્વાસ કરવા જોઈશે, એટલે શ્વાસોશ્વાસ આવશે, પર્યાપ્તિ. તો એમ કરતા કરતા એકેન્દ્રિયમાં જશે એટલે એને 4 પર્યાપ્તિ પૂરી કરવી પડશે અને એ પૂરું કરવા માટે એને અંતર્મુહૂર્તનો સમય લાગશે. આપણે પર્યાપ્તિ વખતે સમય પણ લખ્યા હતા કે એક એક પર્યાપ્તિ પૂરી કરવા માટે કેટલો સમય લાગે?
તો આ જીવને અંતર્મુહૂર્તનો સમય લાગશે. તો હમણાં મણીમાં એનો જીવ આવી ગયો છે પણ અપર્યાપ્ત છે અને બધી પર્યાપ્તિ પૂરી કરશે એટલે કે પર્યાપ્ત થશે ત્યાં સુધી જે બીજું ગુણસ્થાનક છે ને એનો ટાઈમ સૌથી નાનો છે 6 આવલિકા. તમારો જીવ બીજા ગુણસ્થાનક પર 6 આવલિકા સમય જેટલો જ રહી શકે. તો 6 આવલિકા જેટલો તમે રહો અને એના પછી બીજું તો પૂરું થઈ ગયું. તો તમે જ્યારે આતપ નામ કર્મ ઉદયમાં આવે તમારી 4 પર્યાપ્તિ પૂર્ણ થાય. હું 1 સેકન્ડ સ્ટોપ કરું છું શેરિંગ. તો જ્યારે તમારું આતપ નામ કર્મ ઉદયમાં આવે, મને ઉદયમાં આવ્યું મણી તરીકે, તો ત્યારે હું બીજા ગુણસ્થાનક પર નથી, કારણ કે બીજું ગુણસ્થાનકનો ટાઈમ આપણે હમણાં એઝ્યુમ કરીએ કે 5 સેકન્ડનો છે. તો બીજું ગુણસ્થાનક મારું સ્ટાર્ટ થયું હું જન્મ્યું ત્યારે અને 5 સેકન્ડમાં તો કમ્પ્લીટ થઈ ગયું અને એના પછી હું પડી ગયો, કારણ કે બીજા પછી હું પડીને પહેલા ઉપર જાઉં. તો પહેલા ઉપર ગયો તો હવે હું પહેલા ગુણસ્થાનક પર છું ત્યારે મારી આ પર્યાપ્તિ જે મણી માટે જે પર્યાપ્તિ એ જીવ તરીકે ઉત્પન્ન થવાની પર્યાપ્તિ પૂરી થઈ. તો ત્યારે તો હું પહેલા ઉપર આવી ગયો. તો આતપ નામ કર્મ બીજા ઉપર હોય નહીં. આ થોડું અઘરું છે. જેને પણ ન સમજાયું હોય ફરીથી હેન્ડ રેઝ કરીને પૂછી શકો છો. આમાં બે વસ્તુનો ટાઈમ છે કે હું જ્યારે મણી તરીકે એમાં ગઈ ત્યારે હું બીજા ગુણસ્થાનક પર જ હતી, પણ મણી તરીકેની મને જે પર્યાપ્તિ પૂર્ણ કરવાની હતી એ પૂરી થતા થતા હું પહેલા ઉપર પહોંચી ગઈ. એટલે મારું પહેલું ગુણસ્થાનક આવી ગયું, કારણ કે બીજા ગુણસ્થાનકનો કાળ તમે જ્યારે બીજું ગુણસ્થાનકની નોટ્સ ખોલશો ને તો એમાં માત્ર 6 આવલિકા જેટલો જ છે અને 6 આવલિકામાં આ બધી પર્યાપ્તિ 4 પૂરી થાય નહીં. સમજાયું? તમે જ્યારે જીવ આતપ નામ કર્મ બાંધે ત્યારે આતપ નામ કર્મ બાંધે ત્યારે બીજા ગુણસ્થાનક પર હોય અને બાંધે પછી નહીં, હમણાં પર્યાપ્તિ ઉદય થયો ત્યારે તમે હા બીજા ઉદય પર થયો ત્યારે. હા, હમ હા. તો પછી ત્યારે એટલે છો પર્યાપ્તિ તમે જન્મ્યા હા ત્યારે છો મણી તરીકે, ત્યારે તમે બીજા ઉપર છો, ત્યાં, પણ હા. પર્યાપ્તિ પણ પૂરી કરશો એટલે એટલા ત્યાં વારમાં પૂરી બીજાનું નથી પેલું થઈ થતી. જશે. હા, અચ્છા, એટલે ત્યાં ટાઈમ ઓછો છે એટલે આપણે બીજા પરથી આપણે પહેલા પર ઓટોમેટિક થઈ જાય આપણું ત્યાં. હા, એટલે હવે હું બીજા ઉપર આતપ છે ઉદયમાં એમ તમને પૂછું તો તમારે ના હા, પાડવાની. અચ્છા, ઓકે. એટલે બરાબર? પર્યાપ્તિ પૂરો કરવા માટે એને પહેલું ગુણસ્થાનકમાં જવું પડશે, કેમ કે એનો ટાઈમ ત્યાં બીજો ગુણસ્થાનકનો ટાઈમ પૂરો થઈ જાય છે એટલે. હા, એટલે ઓકે, આભાર. ચલો બીજા કોઈને ડાઉટ તમે આરામથી પૂછી શકો છો, જે પણ પૂછવું હોય. એટલે આતપને આપણે શા માટે કાઢ્યું એનું આ રીઝન છે કે આતપ પણ પહેલા ઉપર જ હોય એવું શા માટે, બીજા ઉપર કેમ ન હોય. પણ આમ તો અહીંયા કે છે કે તમે હું સાસ્વાદન સંકેતી હોઉં તો હું આતપમાં જઈ શકું, તો પછી તમે કેમ કાઢો છો એવું તમને કોઈ પૂછે તો તમને જવાબ આવડવો જોઈએ કે તમે જઈ તો શકો છો. કારણ કે સમજો કે આપણે એમ જોઈએ કે કોઈક દેવ હતા, દેવ એને મણી બહુ ગમતા હતા. હવે એ દેવનો જીવ એનું નેક્સ્ટ આયુષ્ય મણીમાં થવાનું છે અને મણીમાં એ ગયો તો એ સંકિત એની પાસે સંકિત હતું એ લઈને ગયો, વમતા વમતા ગયો તો લઈને ગયો ત્યારે બીજા ઉપર હતો એ મણી, પણ પૂરું થયું જ્યારે એ મણીની પર્યાપ્તિ ત્યારે એ મણી પહેલા ઉપર મિથ્યાત્વ ગુણસ્થાનકે આવી ગયો, એ હવે બીજા ઉપર નથી. ચલો ક્લિયર થયું? ફરીથી શેર કરું છું સ્ક્રીન. કોઈને એકને હજી ટ્રાય કરવી છે બોલવા માટે? ચલો હમણાં સુધી જે જોયું છે કોણ બોલશે ઉદય માટે? આપણે રિવિઝન પણ લઈ લઈએ કે ઓગે કેટલા હોય. બધા પોતાના માઇક અનમ્યુટ કરીને બોલી શકો છો. ઉદયમાં ઓગે કેટલા હોય? 122. બરાબર, 122. અને મિથ્યાત્વે? 117. બરાબર,
કેમ 117? કઈ પ્રકૃતિઓ નહીં લેવાની પેલા ઉપર? એટલે ઉદય વિચ્છેદ છે કે ઉદય અનુદય છે? અનુદય છે. હા, કઈ પ્રકૃતિનો અનુદય છે? જીન નામ અને નહીં મિશ્ર મોહનીય હા સમ્યક મોહનીય હા આહારક દ્વિજ અને હા. જીન નામ. અને ચિહ્ન બરાબર. અને કોઈ પૂછે કેમ મિશ્ર મોહનીયનો કેમ તમે અનુદય કર્યો? એ ક્યાં ઉદયમાં હોય? તો શું જવાબ આપશો? ત્રીજા ગુણ સ્થાનથી. હા. ત્રીજા ગુણ અને સ્થાનથી. સંકેત મોહનીય ક્યાં ઉદયમાં હોય? ચોથા ગુણ સ્થાન કે અવિરત સમ્યક દ્રષ્ટિ. બરાબર. આહારક દ્વિજ ક્યાં હોય ઉદયમાં? પ્રમદ ગુણ સ્થાનકે. હા. અને જીન નામ ક્યાં હશે ઉદયમાં? 13મા અને 14મા. ગુણ. બરાબર. 13મા અને 14મા બંને કહેવાના. બરાબર. ચલો. અને બીજા ઉપર આપણે હમણાં જોતા હતા તો એમાં કેટલી હતી કર્મ પ્રકૃતિ? બીજા ઉપર પેલા ઉપર 117 હતી. બીજા ઉપર કેટલી હતી? 111. હા. 111. કેમ 111 થઈ? કેટલી માઇનસ થઈ? 117 માંથી કેટલી માઇનસ થઈ? 6. બરાબર. 6 માંથી બધી જ ઉદય વિચ્છેદમાં માઇનસ થઈ કે કેવી રીતે 6 માઇનસ ક્યાં ક્યાં કરી તમે? ઉદય વિચ્છેદમાં કેટલી માઇનસ કરી? 5. અને એક તમે અનુદયમાં મૂકી. નરકાનું પૂર્વી છે ને એ અનુદયમાં છે, એનો વિચ્છેદ નથી થતો. બરાબર. એટલે 5 અનુદયમાં અને 1 વિચ્છેદમાં. હું ફરીથી શેર કરું છું એટલે તમે ટેબલ જોઈને ફરીથી આન્સર કરેક્ટલી આપી શકશો. જેને ખબર ન પડી હોય તો આપણે ફરીથી એક વખત મેં જે હમણાં સવાલ પૂછ્યા, જો ઓગેમાં દેખાય છે ટેબલમાં 122. બરાબર. હા. પછી મિથ્યાત્વમાં 117. તો કેમ? કારણ કે અનુદયમાં 5 લખી છે, એનો ઉદય હમણાં નથી, પછીથી થશે. એવી રીતે આખું બોલવાનું. પછી શાશ્વત અને 111. કેમ? તો હમણાં અહીંયા ઉદય વિચ્છેદમાંથી 5 પ્રકૃતિ નીકળી ગઈ. સૂક્ષ્મ ત્રિક અથવા તો તમે સૂક્ષ્મ નામ કર્મ, અપર્યાપ્ત અને સાધારણ એ આખું સાથે બોલી શકો છો. સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ એ ત્રણેય નથી. પછી આતપ કેમ નથી? તો આતપ હોઈ શકે પણ એ પૂરું થતા થતા પેલા ઉપર જાય એટલે આતપનો પણ આપણે ઉદય વિચ્છેદ કર્યો. મિથ્યાત્વ મોહનીય કર્મ એ પેલા ઉપર હોય એટલે એને પણ આપણે કાઢી નાખ્યું. અને નરકાનું પૂર્વી તો આનું પૂર્વી આપણે ભવ બદલીએ ત્યારે આપણને કામ આવે. અને સાસ્વાદન વાળો જીવ એ નરકમાં ક્યારે પણ જાય નહીં. તો નરકમાં આમ જશે જ નહીં તો એને નરકાનું પૂર્વીનું કામ નથી. તો એટલા માટે નરકાનું પૂર્વીને હમણાં આપણે અનુદયમાં રાખી છે. અને જો આપણે ત્રીજા ઉપર આવીએ તો તમારે હવે આવી રીતે ટેબલ બોલતા શીખવા. તો શું શીખવાનું છે કે અનંતાનું બંધી 4 એ તો પહેલા અને બીજા પર જ ઉદયમાં હોય, એનાથી આગળ એનો ઉદય હોય નહીં. એટલે અનંતાનું બંધી 4 ને ઉદય વિચ્છેદ કરી નાખ્યું. અને સ્થાવર એટલે કે સ્થિર એટલે કે જે પણ સ્થાવરો છે, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, એ બધા પૃથ્વીકાય, અપકાય, જાતિ 4 એટલે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરીન્દ્રિય અને સ્થાવરમાં પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવકાય. તો આ બધા સાસ્વાદન સુધી છે. એના પછી એમને આ મિશ્ર વગેરે ગુણ સ્થાનક હોય નહીં. તો આ લોકોમાં પણ પૃથ્વીકાયમાં ક્યારે હોય સાસ્વાદન? તો આપણે એમ ના કહી શકીએ કે કોઈ પૃથ્વીકાયનો જીવ સાસ્વાદન છે તો કઈ અપેક્ષાએ બીજા સુધી સ્થાવરને લીધું પૃથ્વીકાયને. તો મેં હમણાં જેમ તમને કીધું કે કોઈક દેવ સમકીતી હોય અને એ મણીમાં જાય, એને મણીનો બહુ શોખ હોય, અથવા એ પાણીમાં જાય, પાણીનો શોખ હોય, અથવા વનસ્પતિમાં જાય એનો શોખ હોય. તો અપર્યાપ્તપણામાં એ જીવો છે પાણીના કે તો એ બધાને સ્થાવર છે અને એ બધાને બીજું ગુણસ્થાનક ત્યારે હોય, પણ ત્રીજું તો હોય જ નહીં. એટલે આપણે ત્રીજામાં સ્થાવર વગેરે આવી શકે નહીં, એકેન્દ્રિય, બેઇન્દ્રિય પણ આવી શકે નહીં. અને અનંતાનું બંધી પણ પહેલે અને બીજે છે, એના પછી અનંતાનું બંધીનો ઉદય પણ નથી. તો એટલા માટે આપણે 4 અનંતાનું બંધી,
સ્થાવર અને જાતિ 4 એમ 9 પ્રકૃતિ કાઢી નાખી અને જે અનુદયમાં હતી મિશ્ર એ ત્રીજા ગુણસ્થાનકમાં ઉદયમાં આવી ગઈ એટલે +1 કરીશું તો હવે 3 આનુપૂર્વી અનુદયમાં લખી છે એનું એને હું સમજાવું છું કે એ કેમ લખી છે તો આપણે ત્રીજું ગુણસ્થાનક જોયું હતું ત્યારે મેં એક વાત ક્લિયર કરી હતી કે ત્રીજા ગુણસ્થાનક પર કોઈ જીવ મરતો નથી કેમ મરતો નથી કારણ કે આપણે આયુષ્ય બાંધીએ તો મરી શકીએ અને આયુષ્ય બાંધવા માટે આપણા આત્મામાં અધ્યવસાય થવા જોઈએ એટલે કે ગોલના પરિણામ થવા જોઈએ અને ગોલના પરિણામ ત્રીજા ઉપર નથી મિશ્ર છે નથી તો બહુ સારું નથી તો બહુ ખરાબ એટલે એવા અધ્યવસાયમાં જીવ મરી અને આયુષ્ય બાંધે નહીં તો હવે જો કોઈ જીવ મરવાનો જ નથી તો એને આનુપૂર્વીનો ઉદય તો મર્યા પછી આપણને કામ આવે એટલે 3 આનુપૂર્વીનું પણ હમણાં ત્રીજા ઉપર કામ નથી ઉદયમાં નથી એટલે 3 એક નરકાનુપૂર્વી પેલા નીકળી ગઈ છે નહીં તો આપણે 4 આનુપૂર્વી આ ગુણસ્થાનક ઉપર કાઢી નાખી કેમ કાઢી નાખીએ કોઈ પૂછે તો તમારે શું કહેવાય કે ત્રીજા ઉપર એટલે કે કોઈ પણ જીવ મરી અને ત્રીજા ઉપર જતું નથી જતું તો એને અનુપૂર્વીનું કામ નથી કારણ કે આયુષ્ય બંધાય નહીં જો પેલા ઉપર આપણે મરી શકીએ બીજા ઉપર મરી શકીએ અને ચોથા ઉપર મરી શકીએ તો આ 4 આયુષ્ય છે પેલો બીજો ચોથો આ 4 ને આપણે લઈ જઈ શકીએ વિગ્રહ ગતિમાં પણ મિશ્ર વાળા પરિણામ વિગ્રહ ગતિમાં આપણે લઈ જઈ શકીએ નહીં એટલે 3 આનુપૂર્વી આપણને કામ આવશે નહીં એટલે એને હમણાં અનુદયમાં રાખી છે આપણે વિચ્છેદ નથી કર્યું એ પાછળ ઉદયમાં આવશે આપણે જ્યારે પાછળ જોઈશે ત્યારે આપણે અહીંયા ઉદય વિચ્છેદમાં લઈ આવશું હમણાં એનો કામ નથી એટલે એને આપણે અનુદયમાં રાખી છે અને ચોથા ગુણસ્થાનકની ગાથા આપણે નથી જોઈ પણ નેક્સ્ટ ક્લાસમાં જોઈશું પણ હમણાં આપણે ટેબલમાં સમજી લઈએ તો ચોથામાં શું કહેવા માંગે છે જો જે મિશ્ર મોહનીય +1 કર્યું હતું આપણે ત્રીજામાં તો ચોથા ઉપર તો સંકિત મોહનીય હોય +1 માં તો મિશ્ર મોહનીય -1 માં આવશે અને 4 આનુપૂર્વી જે આપણે અનુદયમાં રાખી હતી એનો ઉદયમાં આવી જશે કારણ કે ચોથા ઉપર જીવ મરી અને 4 માં જઈ શકે તો 4 આપણને કામ આવશે તો આનુપૂર્વી એટલે એમનો બધાનો ઉદય થઈ ગયો અને સંકિત મોહનીયનો પણ ઉદય થઈ ગયો પણ મિશ્ર મોહનીયનો ઉદય વિચ્છેદ થઈ ગયો એટલે કે હવે આપણી પાસે છે જ નહીં વિચ્છેદ એટલે માઈનસ તો માઈનસ મિશ્ર મોહનીય પ્લસ સંકિત મોહનીય +4 આનુપૂર્વી અહીંયા સુધીનું બધાને સમજાયું આનુપૂર્વી એક જ તમારે ધ્યાન રાખવાની છે કે બીજા ઉપર જીવ નરકમાં નથી જતો તો એટલા માટે નરકાનુપૂર્વી પહેલા અનુદયમાં લઈ લીધી અને ત્રીજા ઉપરથી તો કોઈ પણ આયુષ્યમાં નથી જતો એટલે 3 લઈ લીધી અને એ બધી પાછી આવી ગઈ ચોથા ઉપર પ્લસ થઈ ગઈ બધી અને મિશ્ર મોહનીય માઈનસ થઈ ગયું એટલે આંકડો આપણો 104 કેવી રીતે આવ્યું જે ઉપર 100 હતું એમાંથી મિશ્ર મોહનીય કાઢી નાખ્યું એટલે 99 થયું અને પછી સંકિત મોહનીય એડ કર્યું એટલે ફરીથી 100 થઈ ગયું અને આનુપૂર્વી એડ કરી એટલે ફરીથી 104 તો આ 104 કેવી રીતે થયું બધાને ખ્યાલ આવ્યું ચલો એના પછીનું આપણે જોઈએ 5th ઉપર તો જો લોજિક પણ તમે લગાડશો ને ચલો તમને યાદ નથી રહેતું પણ લોજિક લગાડો ને તો શું થાય મારે દેશવીરતીમાં ઉદય છે હમણાં હું સામાયિકમાં બેસું છું એટલે કે દેશવીરતી છે તો મને જો અપ્રત્યાખ્યાનીય કસાયનો ઉદય હોય તો હું દેશવીરતીમાં જઈ ન શકું કારણ કે એ આપણને વીરતીમાં જતા રોકે છે તો હું હવે 5મા ગુણસ્થાનક પર પહોંચું તો અપ્રત્યાખ્યાનીય 4 હોય જ નહીં આ નિયમ છે કારણ કે એ હોય ક્યાં સુધી હોય એ ચોથા સુધી એનો ઉદય હોય ચોથાનો અંત થાય આ કશાયો જો મારા જીવનમાંથી ગયા તો હું 5મા ઉપર આવી શકું એટલે અપ્રત્યાખ્યાનીયનો ઉદય ચોથા સુધી છે અને 5મા પર હોય નહીં એ લાઈન લખી લેવાની અને પાકી કરી નાખવાની તો ઉદય હોય જ નહીં અનંતાનુબંધીનો ઉદય પણ નથી
અપ્રત્યાખ્યાનીયનો ઉદય પણ નથી. તો એમ તમને કોઈ પૂછે પાંચમા ઉપર કયા કશાયોનો ઉદય છે, તો તમારે કહેવાનું પ્રત્યાખ્યાનીય કશાયનો પણ ઉદય છે, સંજ્વલન કશાયોનો પણ ઉદય છે, કારણ કે બંને ઉદયમાં છે. અને અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાની હવે જે છે એ ક્યારે જશે, તો એ પાંચમાના અંતમાં જશે એમ કહેવાનું. પાંચમાના અંત પછી છઠ્ઠામાં તમે વિરતિમાં સર્વવિરતિમાં ક્યારે જઈ શકો, તો પ્રત્યાખ્યાનીય 4 નીકળી જાય પછી જ તમે સર્વવિરતિમાં જઈ શકો. ખ્યાલ આવ્યો બધાને? એટલે પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાનીનું એકદમ પાકું કરી નાખવાનું કે અપ્રત્યાખ્યાનીય 4 ક્યારે જાય, ચોથાના અંતે જાય, એટલે પાંચમામાં હોય નહીં, અને પ્રત્યાખ્યાનીય 4 છઠ્ઠે હોય નહીં, પાંચમા સુધી હોય. આટલા સુધી બધાને ખ્યાલ આવ્યું? હા, ચલો હવે આનું પૂર્વી, તો મનુષ્યનું પૂર્વી અને તિર્યંચાનું પૂર્વી કેમ કાઢી નાખી? કારણ કે હવે જુઓ તમે વિરતિમાં છો તો તમે વિરતિમાં તમને ઉદય શેનો છે, આનું પૂર્વીનો ઉદય કેમ નથી? આપણે જ્યારે ગાથા જોઈશું અને ગાથા જોતી વખતે એમાં તમને આ બધી નામ કર્મની અને આયુષ્યની મોહનીયની એ બધાના નામ જ્યારે ગાથામાં જોઈશું ત્યારે તમને એકદમ પિક્ચર ક્લિયર થઈ જશે. આજે આપણે આ બધી ગાથાઓ જોઈ નથી, આપણે માત્ર પહેલા બીજા ત્રીજા સુધીની જ ગાથાઓ જોઈ છે, એટલે આપણે આજે આટલું જ રાખ્યું. પણ આ તમને વાંચતા આવડવી જોઈએ. કન્ટિન્યુઅસ તમે બીજું ત્રીજું ચોથું કર્મગ્રંથ જોશો ને તો બધા કર્મગ્રંથમાં સેમ આવી જ રીતે બધી ગાથામાં આવી જ રીતે બધી એક સેકન્ડ હું મ્યુટ કરું છું બધાને. માઈક ઓન છે, કોનું ઓન છે? હજી ઓન છે? ચલો, તો આ કેવી રીતે છે બીજું ત્રીજું ચોથું કર્મગ્રંથ? સેમ તમને બધા ગુણસ્થાનક વિશે આપવામાં આવશે અને એના તમારે ટેબલ બનાવવાના હોય. દાખલા તરીકે બીજું આખું કર્મગ્રંથનું જે પાર્ટ છે એ કેવું છે કે આખું બંધ, આખું ઉદય, આખું સપ્તાહ. પણ નેક્સ્ટ ત્રીજા કર્મગ્રંથમાં એવું નહીં હશે. પારુલબેનનું ટેબલ અલગ, કોઈ સાધુ ભગવંતનું ટેબલ અલગ, આપણે સિમંદર સ્વામીનું ટેબલ બનાવવું હોય બંધ, ઉદય, ઉદયના સત્તા, તો એમનું અલગ. તો દરેકે દરેક જીવ તિર્યંચ હોય, નારકી હોય, એ બધાના પર્સનલી અલગ અલગ ટેબલ તમને આવશે. તો હમણાં આપણે તો 14 સુધી જોઈએ છે, પણ જો તમે દેવ અને નારકીના ટેબલ જોશો તો એ 4 ગુણસ્થાનક સુધી જ હશે, એનાથી ઉપર દેવ અને નારકી હોય જ નહીં. તો એના ટેબલ ત્રીજા કર્મગ્રંથમાં તમને એ અલગ મળશે. પણ હમણાં તો આપણે કોમનમાં બધા માટે પહેલે કોઈ હોય તો કોઈ પણ જીવ હોય, દેવ હોય, નારકી હોય, એ બધા માટેનું કોમન 117 જોયું, બીજે કોમન, ત્રીજે કોમન. પણ એટલું ધ્યાન રાખવાનું કે પાંચમા સુધી પછી તિર્યંચો આવી શકે, પણ હવે દેવ નારકીની વાત નીકળી ગઈ. હવે આપણે જે 14 સુધીનું જોઈએ છે એમાં માત્ર મનુષ્યો જ હોય. આવી બધી નાની નાની વાતો તમારે કાયમ યાદ રાખવાની. એ હવે ઘડી ઘડી આપણે રિપીટ નહીં કરીશું. અહીંયા આપણે જનરલી બંધ જોઈએ છે, જનરલી ઉદય જોઈએ છે, એક એક વ્યક્તિ માટેનું નથી જોતા. જો દેવનું બંધ જોઈશું, દેવનો ઉદય જોઈશું, એ બધું 4 સુધી, બરાબર? એ લોકો આગળ જતા જ નથી, એમને પાંચમા ગુણસ્થાનકનો ઉદય જ નથી, છઠ્ઠાનો નથી, 14માનો નથી, તિર્યંચને નથી, નારકીને નથી. તો આપણા માટે જ એ હશે 13મું, 14મું. એ પણ આપણા માટે કહીએ છીએ એટલે બધાની અપેક્ષાએ. તો સિમંદર મનુષ્ય છે તો એ અપેક્ષાએ મનુષ્ય માટે કહું છું, પણ મનુષ્યમાં જે બધા મનુષ્ય છે એમને કઈ 13મા 14માનો, છઠ્ઠા 7માનો પણ ઉદય નથી, કારણ કે એ પણ સર્વવીરતિ માટે છે અને સર્વવીરતિ નથી લીધી, એ પણ સંકિત સહિતની સર્વવીરતિ માટે છે. તો એ પણ નથી, સંકિત પણ નથી, માત્ર તમે સર્વવીરતિને જુઓ તો એ લોકો કઈ પાંચમા છઠ્ઠામાં આવે નહીં. તો ઘણી બધી વસ્તુઓ તમને કર્મગ્રંથ ભણતા ભણતા ક્લિયર થશે કે આ સંકિતી છે તો આ બધી બાંધતા હશે, આ બધાનો ઉદય હશે. આ મિથ્યાત્વી છે તો આ બધી ન બાંધી શકે,
આ બધાનો ઉદય ન આવી શકે તો એમ હવે તમે બોલતા શીખશો. એટલે ઓવરઓલ જનરલ તમને બીજા કર્મગ્રંથનો થોડો થોડો મેં જે આછો વિસ્તાર આપ્યો તમને ક્લિયર થાય એની માટે. એ બધાને ક્લિયર થયું? તો હું તમને પૂછું બીજા કર્મગ્રંથમાં સ્ટાર્ટિંગમાં આપણે શું ભણ્યા, કેમ ભણ્યા 14 ગુણસ્થાનક? તો હવે તમને ખ્યાલ આવશે કે બંધના ટેબલમાં, ઉદયના ટેબલમાં, ઉદીરણાના ટેબલમાં અને સત્તાના ટેબલમાં તમે ફર્સ્ટ કોલમ લખો છો એ કઈ લખો છો? તો 14 ગુણસ્થાનકની લખો છો. તો જેને 14 ગુણસ્થાનક ખબર ન હોય એ લોકો આ ટેબલ કરી શકે? એ લોકો પૂછે આ શું છે, સાતમે અપ્રમત લખ્યું છે એ શું છે? એમાં શું હોય? આ 10મું ગુણસ્થાનક શું હોય? એટલે આપણે પહેલા 14 ગુણસ્થાનક જોયા, એને ટાઈમ લાગ્યો તો રિપીટ કરીને તમારે જોવાનું. પછી તમે બંધ જોતા હો ત્યારે માત્ર બંધને જોવાનું, પછી ઉદયને એડ નહીં કરવાનું. એક દિવસ બંધને જુઓ તો 2-3 દિવસ બંધ એકદમ માઇન્ડમાં બેસી જાય. પછી ઉદયને જુઓ ત્યારે માત્ર ઉદય, કારણ કે ઉદય માટે તમને બોલવું અલગ પડશે કે મને હમણાં પહેલા ગુણસ્થાનકે શું ઉદયમાં હોય, બીજા ગુણસ્થાનકે શું ઉદયમાં હોય, શું ઉદય વિચ્છેદ થઈ ગયો, શું અનુદયમાં છે, એમ તમને પોતાને પૂછવાનું અને એનો ટેબલ જોઈને જવાબ આપવાનો. હું દરેક વર્ગમાં થોડા હોમવર્ક માટેના પ્રશ્ન પૂછીશ, એનાથી તમારું રિવિઝન થઈ જશે. પણ બંધનું રિવિઝન હમણાં નહીં કરીએ કારણ કે કર્મ પ્રકૃતિ તો એની એક છે. પછી તમે પહેલું ગુણસ્થાનક, બીજું ગુણસ્થાનક ભૂલી જશો. એટલે હમણાં માત્ર ઉદય ઉપર આ વીક કોન્સન્ટ્રેટ કરજો. બરાબર? જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. કારણ કે વચ્ચે જ ક્યારેક પણ મીટિંગ પૂરી થઈ જાય છે તો 3-4 મિનિટ આપણી પાસે છે. તો કોઈને કંઈ પૂછવું હોય તો પહેલા પૂછી લો અને નહીં તો પછી હું રિવિઝન કરાવું છું. સમજાયું બધાને ઉદય? અને ગાથા નંબર પણ ધ્યાન રાખવાની કે ઉદયનો ક્યાંથી શરૂ થાય છે પછી ક્યાં પૂરું થશે, કારણ કે નહીં તો શું થશે તમે બધી ગાથાને ફેરવતા રહેશો. બરાબર? અને એક સેકન્ડ હું શેર કરું છું સ્ક્રીન, એમાં પાછળ પણ મેં તમને શું શું આપ્યું છે તમને થોડું ક્લિયર થઈ જાય. તો આ મેં બંધનો ઉદયનો ટેબલ બતાડ્યું. એના પછી નેક્સ્ટ સ્ક્રીનમાં જો આ તમને બતાડ્યું છે કઈ કર્મ પ્રકૃતિનો ઉદય કયા ગુણસ્થાનક થી ક્યાં સુધી હોય છે. તો જો જ્ઞાનાવર્ણીય 5 છે એ 1 થી 12 સુધી એનો ઉદય છે. એટલે હમણાં પણ છે, 10મા પર પણ છે, 11મા પણ છે, 12મા પણ છે. તો એવી રીતે તમારે થોડુંક ધ્યાન રાખવાનું કે નરક આયુનો ઉદય ક્યાં સુધી છે. તો આ લાઈન કેમ અલગ અલગ કરી છે? 8 કર્મને અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરી નાખ્યા છે. પ્રથમ સંગયણ ક્યાં સુધી છે? તો જો જીન હોય ને તીર્થંકર પ્રભુ એમનું પ્રથમ સંગયણ છે તો એ આપણે 1 થી 13 સુધી લીધા છે. બીજું ત્રીજું સંગયણ ક્યાં સુધી છે? 1 થી 11 સુધી છે. ચોથું, પાંચમું, છઠ્ઠું ક્યાં સુધી છે? તો 1 થી 7. એનાથી ઉપર તમે શ્રેણી માંડી શકો નહીં. તો આવું તમારે અહીંયાથી પકડાવવું જોઈએ કે ચોથું, પાંચમું, મને હમણાં સમજો ચોથું સંગયણ છે તો હું 8મા ઉપર જઈ શકું? તો તમારે કહેવાય ન જઈ શકો. કેમ? કારણ કે શ્રેણી મંડાય 8માંથી અને 8મા માટે મને બીજું અને ત્રીજું ગુણસ્થાન સંગયણ જોઈએ. ખ્યાલ આવ્યો? ઉચ્ચ ગોત્ર ક્યાં સુધી છે? જુઓ પ્રભુને છે ઉચ્ચ ગોત્ર એટલે 14 સુધી અને નીચ ગોત્ર ક્યાં સુધી છે? તો તિર્યંચ ને હોય, નારકી ને હોય. તો એ તિર્યંચો ને નારકી 5માંથી ઉપર નથી તો 5મા સુધી ઉદય નીચ ગોત્રનો છે. ખ્યાલ આવ્યું બધાને? આ ટેબલને પણ જોતા રહેજો. એના પછી મેં શેર કર્યું છે તમને આ ઉદયની કઈ કઈ પ્રકૃતિ. જો 8 કર્મ છે પછી મુખ્ય 7 કર્મ થશે તો કયું ગયું? મોહનીય કર્મ 11માંથી ગયું. પછી જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય 3 કર્મ જશે એટલે માત્ર 4 કર્મો રહેશે. પછી એ 4 કર્મમાં કયા કયા રહેશે? તો જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીયનો ટેબલ રાઈટ સાઈડ તમારે જોવાનું. આ જોતા જેને ન ફાવતું હોય એ લોકો નેક્સ્ટ મંડેના ક્લાસમાં સ્ટાર્ટિંગમાં કહેજો કે બેન અમને આ ટેબલ જોતા નથી ફાવતું તો આપણે આનું ડિટેલ જોઈશું. ચલો એના પછી આપણે શેર કર્યું છે હમણાંનું આ ટેબલ અને આના પાછળનું અહીંયા પાછળ આવી ગયું છે. પછી જુઓ કઈ કઈ કર્મ પ્રકૃતિનો બંધ અને ઉદય એક જ સાથે અટકે. દાખલા તરીકે મિથ્યાત્વ.
તો આ આટલી કર્મ પ્રકૃતિઓ છે ને એ બધાનો બંધ અને ઉદય એક જ ગુણસ્થાનક પર છે. મિથ્યાત્વનો પહેલે જ છે, એના આગળ બંધ પણ નથી, ઉદય પણ નથી. અનંતાનુબંધીનો પણ બંધ અને ઉદય એ બીજા ગુણસ્થાનક સુધી જ છે. અપ્રત્યાખ્યાનીઓ ચોથા સુધી છે, પ્રત્યાખ્યાનીઓ પાંચમા સુધી. બંધ અને ઉદય બંનેનો જવાબ એક જ આવશે. સંજ્વલન, ક્રોધ, માન, માયા એનો પણ નવમાના પહેલા બીજા ભાગ સુધીનો આ બધાનું એક સરખું છે ને, એ લોકોને મેં સાથે લખી છે. અને એના પછી જે સાથે નથી આવી એનો અર્થ એમ થયો કે એ બધી કર્મ પ્રકૃતિનો બંધ અલગ ગુણસ્થાનક પર છે અને ઉદય પણ અલગ ગુણસ્થાનક પર છે. એટલે તમારે યાદ રાખવું પડશે. આટલી કર્મ પ્રકૃતિ યાદ રાખવાની તમને જરૂર નથી. એ બધાનો બંધ અને ઉદય એક સાથે છે. આ બે વસ્તુ આપણે નેક્સ્ટ વર્ગમાં જોઈશું. આ નીચેના છે છેલ્લા છે ને બે, એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. એટલે એક સાથે મેં તમને આજે પીડીએફ આપી દીધું છે, પણ જોઈશું આપણે નેક્સ્ટમાં આ ત્રણે. ચલો, તો એ સેવ કરીને રાખી દેજો. પછી એમ નહીં કહેતા કે બેન મળ્યું નહીં. આજે મોકલાવ્યું છે તો આજે જે લોકો અટેન્ડ કરો છો એ લોકો સેવ કરી લેજો. ચલો, હવે કોઈને ડાઉટ છે? એન્ડ કરીએ મીટિંગ. ખ્યાલ આવ્યું? કોઈને હજી કેવું હોય તો 1 મિનિટ છે આપણી પાસે. ચલો, ધીરે ધીરે બધા ઓછા થતા જાય છે. ઓછા નહીં થાવ, કારણ કે છે અઘરું, પણ તમે શીખશો તો મજા આવશે તમને. જ આખું આ તો બેઝ છે, ત્રીજા ચોથા પાંચમાનું. એટલે તો ક્યાં મોઢે પૂછું છું તમને. એટલે ભલે અઘરું લાગે, બીજી ત્રીજી વખત રેકોર્ડિંગ જોવાની, ઈઝી કરવાનું, મને પૂછી લેવાનું, ફોન કરવાનું, કઈ વાંધો નહીં. અને બધા આગળ વધો એવા શુભ ભાવ. ચલો, શાતામાં રહેજો બધા. ખૂબ અનુભવ. પ્રણામ બેન, આભાર. આભાર બેન. પ્રણામ બેન, ખૂબ ખૂબ આભાર અનુમોદના. ચલો, કોઈ પ્રણામ બેન. સાતા પૂછીએ છીએ, નવા કોઈએ પકડ્યા હોય તો એની પણ સાતા પૂછીએ છીએ. કોઈએ નવું પકડ્યું છે આ વર્ષે તો મને પર્સનલ પર મેસેજ મોકલાવજો. ચાલો, પ્રણામ બેન. પ્રણામ.